મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। હવામાન વિભાગની આગાહી, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટી જશે। તો 29 થી 31 મેના માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। आने वाला अगले 2 दिन तो कब का स्कैटर्ड रेनफॉल रहेगा राज्यों में, वो तो गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। अभी आज का जो दिन है इसमें आपका हेवी रेनफॉल का भी वार्निंग है और पूरा राज्यों में थंडरस्टॉर्म के साथ लाइटनिंग भी रहने का वार्निंग है 40 to 50 किलोमीटर प्रति घंटा में, और इसके साथ लाइट टू मॉडरेट रेन भी आइसोलेटेड जगह में रहने का पूर्वानुमान है। इसमें जो हेवी रेनफॉल वाला डिस्ट्रिक्ट है सौराष्ट्र कच्छ में आ रहा है अमरेली, भावनगर, और हमारा जो गुजरात साउथ गुजरात रीजन में बहारूच, नर्मदा, नवसारी, वलसाड, डांग, सूरत, तापी, दादरा नगर हवेली, इस एरिया है साउथर्न डिस्ट्रिक्ट के, इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। तो डांग गुजरातનું એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। ગુજરાત સરકારના હવામાન ખાતાએ આપ્યું છે રાજ્યમાં યલો એલર્ટ। વહેલી સવારથી વરસાદી માહોલ બન્યા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। તો ગાઢ ધુમ્મસ અને વરસાદી હેલીથી પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે। તો હવે વાત કરીશું કોરોનાની। તો રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 100 ને પાર થયા છે। 27મી મેની સાંજ સુધીમાં 130 પહોંચ્યો છે આંકડો। ગુજરાતમાં હાલ કોરોનાના 130 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે। મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। કેટલાક દર્દીઓને વિવિધ હોસ્પિટલમાં અપાઈ રહી છે સારવાર। તો દેશમાં કોરોનાએ ફરી યુટર્ન માર્યો છે। કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1000 ને પાર પહોંચી છે, જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના 750 થી વધુ કેસ નોંધાયા છે। કોરોનામાં 8 થી 10 લોકોએ જીવ પણ ગુમાવ્યો છે। સૌથી વધુ કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે। ગુજરાતમાં પણ હાલ કોરોનાના 80 થી વધુ કેસ નોંધાયા છે। એક અઠવાડિયામાં કોરોનાના કેસમાં 3 ગણો વધારો થયો છે। હાલમાં દેશમાં કોરોનાના 4 નવા વેરિયન્ટ સક્રિય થયા છે, જે ઓમિક્રોનના પેટા પ્રકારો છે। ઓમિક્રોનનો BA.2.86 સ્ટ્રેન, જ્યારે JN.1નો સબ વેરિયન્ટ છે, જે પહેલીવાર ઓગસ્ટ 2023માં જોવા મળ્યો હતો। તેમાં લગભગ 30 મ્યુટેશન્સ છે, જે રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડે છે। JN.1 સૌથી વધુ ચેપી માનવામાં આવે છે, કારણ કે તે કોવિડમાંથી પહેલા સાજા થયેલા લોકોને પણ ચેપ લગાવી શકે છે, જો કે તે કોવિડ-19ના શરૂઆતની લહેરો જેટલો ઘાતક નથી। કોરોનાના વધતા કેસને લઈને ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ સતર્ક જોવા મળી રહ્યું છે। સરકારી હોસ્પિટલોમાં કોવિડની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। કોરોનાના ખાસ વોર્ડ તૈયાર થઈ રહ્યા છે। ઓક્સિજન બેડ, દવાઓનો પૂરતો જથ્થો તેમજ વેન્ટિલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદ મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું છે કે આ વેરિયન્ટ વધુ ગંભીર નથી લાગતો। વેરિયન્ટ ઉપર સરકાર મોનિટરિંગ કરશે। WHO એ નવા વાયરસને VUM એટલે કે વેરિયન્ટ અંડર મોનિટરિંગ જાહેર કર્યો છે। જે નવો વેરિયન્ટ છે એમાં NB1.81 અને LF7 એ બંને વેરિયન્ટ ચેપ લગાવવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ હાલ જે અહેવાલ છે પ્રમાણે ઘાતક નથી લાગતા। WHO એ ગઈકાલે જ ડિક્લેર કર્યું છે કે આને VUM કહેવામાં આવે। અત્યાર સુધી આપણે VOC એટલે વેરિયન્ટ ઓફ કન્સર્ન, વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જોયા હતા, પણ VUM એટલે વેરિયન્ટ અંડર મોનિટરિંગ છે। એટલે એના માટે WHO અને આપણી સંસ્થાઓ એના પર ચાંપતી નજર રાખશે। તો રાજ્ય અને દેશમાં ફરી કોરોનાના કેસીસમાં વધારો થયો છે। કેસમાં વધારો જોવા મળતા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ સજાગ બન્યું છે। રાજપીપળા સિવિલ હોસ્પિટલ સહિત જિલ્લાની 35 આરોગ્ય સંસ્થાઓમાં કુલ 792 બેડ ઉપલબ્ધ કરાયા છે, જેમાંથી 615 ઓક્સિજન બેડ અને 25 ICU બેડ છે। 12 PSA પ્લાન્ટ, 10 ઓક્સિજન ટેન્ક, 822 જમ્બો સિલિન્ડર સહિત જરૂરી સાધનો અને યંત્રો તૈયાર છે। જિલ્લાના 3 સ્થળે RT-PCR લેબ કાર્યરત છે। PPE કિટ, N95 માસ્ક, ઓસેલ્ટા, મીવીર દવાઓ અને ટેસ્ટિંગ કિટનો પૂરતો જથ્થો પણ તૈયાર છે।
નર્મદા આરોગ્ય વિભાગ તમામ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ રીતે તૈયાર છે. અત્રેની GMARS મેડિકલ કોલેજ અટેચ જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે કોરોનાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગયેલી છે. 2025માં કોરોનાએ ફરી એન્ટ્રી મારી છે. ગુજરાતમાં કોરોના કેટલાક કેસ નોંધાતા નર્મદા જિલ્લા જે સરકારી તંત્ર છે તે પણ એક્શનમાં આવી ચૂક્યું છે. તમે ખાસ બતાવવા જઈ રહ્યા છે કે જે આ સરકારી હોસ્પિટલ છે, આ સરકારી હોસ્પિટલમાં જે કોરોના તો હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ જે આરોગ્ય તંત્ર છે એ સજ્જ બન્યું છે. કારણ કે જે કોરોના કેસ કોઈ આવે તો તેના માટે 32 થી 30 જેટલી બેડોની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવે છે. આ ખાસ કહી શકાય કે જે કોરોનાએ ફરી એન્ટ્રી મારી છે, ત્યારે જેને લઈ ગુજરાતમાં તમામ જગ્યાએ અનેક જગ્યાએ જે કોરોના કેસ આવ્યા છે, નોંધાયા છે, જેને લઈ હાલ નર્મદા જિલ્લા રાજપીપળા સરકારી હોસ્પિટલમાં જે કોરોના બેડની હોસ્પિટલ છે એને તૈયારી કરી દેવામાં આવી છે. જો કોઈ કેસ આવે તો તેને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યું છે. એટલે કહી શકાય કે જે નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલ જે છે, જે સરકારી હોસ્પિટલમાં ચાલે છે, જેને લઈ જે આરોગ્ય તંત્ર છે એ સજ્જ બન્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો ગુજરાતમાં કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી છે. કચ્છમાં પણ કોરોનાએ કર્યો છે પગપેસારો. આદિપુરમાં નોંધાયો છે કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફેલાઈ છે ચિંતા. આરોગ્ય વિભાગે કચ્છમાં પ્રથમ કેસની પુષ્ટિ કરી છે. દર્દીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યો છે. તાલુકાની અંદર એક સૌપ્રથમ કેસ કોરોનાનો નોંધાયેલો છે. જે કેસ અત્યારે હોમ આઇસોલેશનમાં છે, એને વધારે કોઈ તકલીફ નથી. અત્યારે જે મોટાભાગના જે કેસો દેખાય છે એ ઇન્ફ્લુએન્ઝા જેવા સિમ્ટમ ધરાવે છે, જેમાં લોકોને ડરવાની જરૂર નથી. શક્ય હોય ત્યાં સુધી ભીડભાડવાળા વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ. સેનિટાઈઝરનો ઉપયોગ અથવા તો સાબુ વડે હાથ ધોવાથી અને માસ્ક પહેરી રાખવાથી ફેલાવો અટકાવી શકાય છે અને પોતાને ચેપ લાગતો અટકાવી શકાય છે. તો રાજ્યમાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે, ત્યારે બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. જિલ્લામાં હાલ કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી, પણ સતર્કતાના ભાગરૂપે જિલ્લાના તમામ હેલ્થ સેન્ટર પર 258 બેડની વ્યવસ્થા કરાઈ છે. જરૂર પડે તો વધુ બેડની વ્યવસ્થાની પણ જિલ્લા આરોગ્ય તંત્રની તૈયારી છે. આરોગ્ય કેન્દ્રોમાં 70 વેન્ટિલેટર સાથે ઓક્સિજન પ્લાન્ટ પણ બનાવાયો છે. પ્રશાસને કોવિડને લઈને બાળકોનું વધુ ધ્યાન રાખવાની અપીલ કરી છે. સાથે ભીડવાળી જગ્યા પર બને ત્યાં સુધી ન જવાની પણ સલાહ આપી છે. અને અમારી દરેક PHCમાં અને દરેક CHCમાં થઈને અમારા 258 બેડ તૈયાર છે અને 70 વેન્ટિલેટર આપણી પાસે તૈયાર છે. જો પણ કોઈ કેસ જોવા મળશે તો તાત્કાલિક એને સારવાર કરવાની આપણી પૂરેપૂરી તૈયારી છે. તો દાહોદમાં મનરેગા કૌભાંડનો મામલો. મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રોને મળ્યા છે જામીન. દાહોદ ચીફ કોર્ટે આપ્યા છે જામીન. બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજૂર કરાયા છે. બંનેના મનરેગા કૌભાંડમાં ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકાના 71 કરોડથી વધુના ભ્રષ્ટાચારમાં નામ સામે આવ્યા હતા. સંવાદદાતા સૌરભ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. સૌરભ, શું વધુ માહિતી આ સમગ્ર મામલે? જી બિલકુલ, કહી શકાય કે જે થોડા સમય અગાઉ મનરેગા કૌભાંડ મામલે ધાનપુર અને દેવગઢ બારિયાના 3 ગામોમાંથી જે ફરિયાદ નોંધવા પામી હતી. DRDA નિયામક BM પટેલ દ્વારા જે B ડિવિઝન મથકે પોલીસ ફરિયાદ નોંધવા પામી હતી અને ત્યારબાદ જે કહી શકાય કે પોલીસ દ્વારા મંત્રીના બંને પુત્રની જે ધરપકડ કરવામાં આવી હતી, જેમાં બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરાઈ હતી અને રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જોકે હાલ જે મંત્રી બચુભાઈ ખાબડના જે બંને પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડ દ્વારા જે જામીન અરજી મૂકવામાં આવી હતી અને દાહોદ કોર્ટ દ્વારા જે બંનેની જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જી બિલકુલ સૌરભ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો સુરતમાં દેશવ્યાપી 200 કરોડનું સાયબર ફ્રોડ. 2 આરોપીઓની ઉધના પોલીસે ધરપકડ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન બંને આરોપીઓને પોલીસે ઝડપ્યા છે. 100 જેટલા બેંક ખાતામાંથી 35 લોકો સામે સાયબર ફ્રોડની ફરિયાદ. તમામ મોટાભાગના સુરતના રહેવાસી છે. ઉધના પોલીસે સાયબર ક્રાઇમની ઓનલાઈન ચીટિંગનું દેશવ્યાપી મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. આ સમગ્ર રેકેટમાં સુરતના 2 માસ્ટર માઇન્ડનો સમાવેશ છે. રેકેટના તાર વિદેશના ક્યુબામાં જોડાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. માત્ર 6 મહિનામાં 200 કરોડના બેંક ખાતાઓમાં કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા. આ રેકેટમાં દિવ્યેશ નામનો શખ્સ પોલીસ પકડથી દૂર છે. લેપટોપમાંથી મળેલા ડેટાના આધારે 100 કરંટ બેંકોના ખાતાઓ મળી આવ્યા છે. જે તમામ બેંક ખાતાઓ સુરતની બેંકના ટોળકી પાસેથી મળેલા
100 બેંકોના ખાતા પૈકી 35 ખાતામાં સાયબર ક્રાઇમની દેશવ્યાપી ફરિયાદ. માત્ર એક બેંક ખાતામાં 3 દિવસમાં 42 કરોડના ટ્રાન્ઝેક્શન થયા. તો વિરાટ દિવ્યેશ નામના શખ્સે વિનીતને દિલ્હી ખાતે બેંક ખાતા મોકલ્યા હતા, જે બાદ બંને ડાયરેક્ટર ક્યુબા દેશમાં બેંક ખાતાની ડિટેલ્સ મોકલતા હતા. ક્યુબામાં કરંટ બેંક ખાતાની વિગતો રેઝર એક્સ એપ્લિકેશનથી મોકલવામાં આવતી હતી. ઝડપાયેલા બંને શખ્સોએ 6 મહિનામાં 10 લાખ USDTથી 8.54 કરોડની કમાણી કરી હતી. ઉધના પોલીસની તપાસમાં હજી મોટા ખુલાસા બહાર આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ બંને વ્યક્તિઓ કરંટ એકાઉન્ટ ખોલાવી અલગ અલગ લોકો પાસેથી અને ઉપર સેલ કરતા હતા અને વિનીત પ્રસાદ નામના એક વ્યક્તિને પોતાના દ્વારા જે ખરીદાયેલા કરંટ એકાઉન્ટ છે એ સેલ કરતા હતા અને એ વિનીત કોઈ ઉપર અન્ય વ્યક્તિને આપતો હતો. આ જે કરંટ એકાઉન્ટ સેલ થતા હતા એનો ઉપયોગ જે સાયબર ફ્રોડ અથવા ગેરકાયદેસર કોઈ પણ કામગીરી કરવાની હોય એમાં જે પૈસાનું ટ્રાન્ઝેક્શન હોય એના માટે વપરાતું હતું અને આ લોકોને દરેક એકાઉન્ટમાં જેટલા ટ્રાન્ઝેક્શન્સ થાય એના 2% જેટલી રકમ આ લોકોને એઝ અ કમિશન મળતી હતી. આ લોકોએ અમને જે એક્સેલ શીટ મળી છે એના લેપટોપમાંથી એમાં 100 જેટલા એકાઉન્ટ્સ અત્યારે અમારી સામે આવ્યા છે. એમાંથી લગભગ 200 કરોડના અથવા વધુ પણ ટ્રાન્ઝેક્શન હોઈ શકે. તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામ ખાતે જમીન મામલે મોતનો ખેલ ખેલાયો છે. પૈતૃક જમીન મામલે પિતરાઈ ભાઈ તેમજ તેના પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં રમેશ સાકરિયા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે પુત્ર અનિલ સાકરિયા હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ મામલે મૃતકના પુત્રએ જણાવ્યું કે તેના પિતા તેમજ ભાઈ પર હુમલો કરનાર અન્ય કોઈ નહીં પરંતુ તેમના જ કુટુંબીજનો છે. ઉલ્લેખનીય છે કે જમીન મામલે છરી, ધારિયા સહિતના હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત થયેલા પિતા પુત્રને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં ફરજ પરના તબીબે રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા, જ્યારે પુત્ર ઇજાગ્રસ્ત છે. આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવ સંદર્ભે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મારા દાદાની જમીનમાં એને હુમલો એવી રીતે કરીને ખેડી નાખ્યું હતું, ખેતરમાં રોટાવેટર મારી દીધું હતું. પછી રાતે બોલાચાલી થઈ તો મારા પપ્પાની દાદાની વાડીએ ગયેલા, ત્યાં આવીને પાછળથી છરીઓના ઘા માર્યા, આગળથી મારેલા છે, મેં એવું કરેલું છે. મેં જોયું તો મૃત્યુ પામી ગયા હતા. મારા ભાઈને લાગેલું છે, છાતીમાં લાગેલું છે, પેટમાં બારે આતેડા નીકળી ગયેલા છે એક સાઈડમાં. એ અત્યારે રાજકોટ સિવિલમાં છે. તો સુરતના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી છે. 19 વર્ષીય યુવકની જાડી જાખડ પર પહેરેલી ટી શર્ટ વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પ્રેમ પ્રકરણમાં ગળે ફાંસોની આશંકા વ્યક્ત કરાઈ છે, જ્યારે પરિવારે હત્યા કરાયા હોવાનો આક્ષેપ કર્યો છે. તેથી પોલીસ દ્વારા ફોરેન્સિક પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે. रांदेल पुलिस स्टेशन की पुलिस बोलूँ तो सामुंडा होटल पे आ जाओ तुम. हमारा भाई नेवार सामुंडा होटल આવી ગયો. અમે સામુંડા હોટલની જે સામુંડા હોટલની ક્રિકેટના મેચની બાજુમાં જ હતી. છોકરીના ઘરવાળા ત્યાં જ રહેતા હતા, સામુંડા હોટલને બાજુમાં. અમે લેવા નહીં ગયા, અમે ડાયરેક્ટ પોલીસ થાનામાં આવ્યા, પાલ પોલીસ થાનામાં આવ્યા. ત્યાં જઈને જાણ કરી. પોલીસવાળે કીધું કે તમે અહીંયા થાણામાં બેસો, અમે જાણ કરીને આવીએ છીએ. એ લોકો ત્યાં જવા માટે ગયા, પછી અમને ફોન કર્યો તમે આવી જતા. ત્યાં જઈને દેખ્યું કે મારા ભાઈને મારીને ટાંગી દીધો છે. તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં હીરાબા સ્કૂલ નજીક એક મહિલાની હત્યા કરવામાં આવી. પ્રેમ પ્રકરણમાં કરેલી હત્યા ગત મોડી રાત્રે બનાવ બન્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે. તો લાશ મળતા ચકચાર મચી છે. પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સુરતના ગોડાદરામાં યાન વેપારી પર કરાયેલ ફાયરિંગની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. આ ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં ભોગ બનનાર યાન વેપારી સંજય પડશાળને કારખાનેદાર હરેશ ગજેરાની પત્ની સાથે આડા સંબંધ હતા, જેથી હરેશ ગજેરાએ પત્ની જોડે અનૈતિક સંબંધોમાં રહેલા વેપારીનું કાસળ કાઢવા 25 લાખની સોપારી આપી હતી. પોતાના ત્યાં જ કામ કરતા વ્યક્તિને 25 લાખની સોપારી આપી.
સોપારી લેનાર વ્યક્તિએ અન્ય 2 લોકોને સામેલ કરીને રેકી કર્યા બાદ વેપારીની હત્યા કરવા ફાયરિંગ કર્યું હતું. હાલ આ મામલે પોલીસે સોપારી આપનાર હરેશ ગજેરાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પત્ની જોડે અનૈતિક સંબંધો હોવાને કારણે પતિ આપી હતી સોપારી. તો ગોડાદરામાં યાન વેપારી પર ફાયરિંગ મામલે ખુલાસો થયો છે અને આ ખુલાસામાં જે નામ સામે આવ્યા છે તેમાં પત્ની સાથે અનૈતિક સંબંધના કારણે પતિએ જ સોપારી આપી હોવાનું સામે આવ્યું છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. કોણ કોણ આમાં સામેલ છે તે તમામની ધરપકડ કરવામાં આવશે. તો યુવકનું કાસળ કાઢવા પતિએ જ સોપારી આપી હોવાનું ખુલ્યું છે. તપાસમાં સુરત શહેરની અમારી ગોડાદરા પોલીસની ટીમ અને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ બધાએ સંયુક્ત રીતના તપાસ હાથ ધરી હતી. ઇન્વેસ્ટિગેશન શરૂ. ઓપરેશન સિંદૂર બાદ કાલે મોક ડ્રીલ. પાકિસ્તાનની બોર્ડરવાળા રાજ્યોમાં મોક ડ્રીલ. ગુજરાત, જમ્મુ કાશ્મીર, પંજાબમાં મોક ડ્રીલ. રાજસ્થાનના બોર્ડર વિસ્તારોમાં પણ મોક ડ્રીલ થશે. કાલે સાંજે યોજાશે મોક ડ્રીલ. તો રાજસ્થાનના બોર્ડર વિસ્તારોમાં પણ મોક ડ્રીલ કરવામાં આવશે. પાકિસ્તાનની બોર્ડરવાળા તમામ વિસ્તારોમાં મોક ડ્રીલ થશે, જેમાં ગુજરાત, જમ્મુ કાશ્મીર અને પંજાબનો પણ સમાવેશ. તો પાકિસ્તાનની બોર્ડરવાળા રાજ્યોમાં મોક ડ્રીલ યોજાવાની છે. કાલે સાંજે મોક ડ્રીલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદ હવે કાલે મોક ડ્રીલ કરવામાં આવશે. જે પ્રકારથી સમગ્ર ઘટના બની હતી અને પાકિસ્તાન દ્વારા જે નાપાક હરકત કરવામાં આવી હતી, જે સામે ભારતે પણ જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ તે બાદ હવે મોક ડ્રીલ કરવામાં આવશે. ખાસ કરીને જે પણ બોર્ડરવાળા વિસ્તારો છે, રાજસ્થાનના બોર્ડરવાળા વિસ્તારો છે, ત્યાં પણ આવતીકાલે સાંજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તો જે પ્રકારથી ઓપરેશન સિંદૂર સમયે પણ સરકાર દ્વારા તમામ લોકોને કઈ રીતે સતર્ક રહેવું, નાગરિકોને કઈ રીતે સતર્ક રહેવું તેની તૈયારી પહેલાથી જ બતાડવામાં આવી હતી. હવે આવતીકાલે મોક ડ્રીલ. તો સહયોગી સંધ્યા જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. સંધ્યા, હવે કાલે સાંજે મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે, ખાસ કરીને બોર્ડર વિસ્તારોમાં. શું કારણ છે, શું વધુ માહિતી? જી, કાલે સાંજે 4 વાગે, બરાબર 4 વાગે 4 રાજ્યોમાં, એટલે 5 થી લગભગ 8 વાગ્યા સુધીમાં આ સમય નક્કી કરવામાં આવ્યો છે. ને જે 4 રાજ્યો છે પાકિસ્તાન સીમાને અડીને આવેલા, તેમાંનું એક ગુજરાત છે, કારણ કે સેન્સિટિવ એરિયા, એ પછી કચ્છની બોર્ડર હોય કે પછી બનાસકાંઠાની બોર્ડર હોય. તો આ જે બોર્ડર છે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલી છે, તો એ બોર્ડર ઉપર સતર્કતા રહેવી જરૂરી છે. માટે આ મોક ડ્રીલ યોજવામાં આવશે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પંજાબ, જે પાકિસ્તાનને અડીને આવેલા સીમાવર્તી જે વિસ્તારો છે, ત્યાં આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે ફરી એક વખત લોકોને એ મનમાં સવાલ પણ થતો હશે કે મોક ડ્રીલ કઈ રીતે યોજાશે, આ મોક ડ્રીલમાં શું અલગ હશે. તો લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે, એટલે કે ગુરુવારે, ગુજરાતમાં સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી મોક ડ્રીલનો જે કાર્યક્રમ યોજવામાં આવશે, જે સમય નક્કી કરવામાં આવ્યો છે તે મુજબ આ મોક ડ્રીલ યોજાશે. અને આ મોક ડ્રીલ લગભગ એ પ્રકારની જ હોઈ શકે છે જે પહેલા પણ ગુજરાતના 18 જિલ્લામાં જે મોક ડ્રીલ યોજાઈ હતી, એટલે કે સાયરન વાગ્યું હતું ને ત્યારબાદ લોકો પોતાના ઘરમાં જતા રહ્યા હતા. તો જે પણ શેલ્ટર તેઓએ લઈ લીધા હતા, પોતાની જાતને સાચવી રાખવા માટે એવી જગ્યા પસંદ કરી હતી કે જ્યાંથી દુશ્મનો ઓળખી ન શકે, અને બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું હતું. હવે અહીંયા બ્લેકઆઉટ થશે કે નહીં, કારણ કે જે સાંજનો સમય છે 5 થી 8 વાગ્યાનો, કારણ કે બ્લેકઆઉટ ત્યારે થતું હોય જ્યારે અંધારું થતું હોય છે, એટલે એ પણ જોવાનું રહેશે કે બ્લેકઆઉટનો આદેશ આપવામાં આવશે કે નહીં, એ અંગે મોક ડ્રીલ થશે કે નહીં, એ જોવાનું રહેશે. પરંતુ 7 મેના રોજ જે મોક ડ્રીલ થઈ હતી, એ જ પ્રકારની મોક ડ્રીલ આવતીકાલે પણ થવાની છે. ને આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ઓપરેશન સિંદૂર બાદ ભલે સીઝ ફાયર થયું હોય, પરંતુ પાકિસ્તાનની અવરચંડાઈ આપણે હંમેશા જોતા આવ્યા છે. સીઝ ફાયરનું ઉલ્લંઘન તે સતત કરતું આવ્યું છે, અને સીમાવર્તી જે પણ વિસ્તારો છે, ઇલાકાઓ છે, ત્યાં હંમેશા તે ફાયરિંગ કરતી આવ્યું છે. જે સામાન્ય નાગરિકો હોય છે તેમને તે નિશાન બનાવતું આવ્યું છે. માટે આ સમયે આ મોક ડ્રીલનું આયોજન કરવા પાછળનો હેતુ પણ એ છે કે લોકો પણ સતર્ક રહે, જેથી આ પ્રકારની કોઈ પણ સમયે, અડધી રાત્રે અથવા તો દિવસે પણ અઘટિત ઘટના ઘટે પાકિસ્તાન તરફથી, દુશ્મન દેશ તરફથી, તો તેની સામે લોકોએ પણ સજાગ રહેવું જરૂરી છે. આ હેતુ તેનો હોઈ શકે છે. બિલકુલ સંધ્યા, જે પ્રકારથી જ્યારે ઓપરેશન સિંદૂર બાદ તણાવભરી પરિસ્થિતિ જોવા મળી હતી અને તે સમયે લોકોને ખબર ન હતી કે શું હોય છે મોક ડ્રીલ, બ્લેકઆઉટ, પરંતુ તે બાદ હવે સરકાર તમામ લોકોને ફરી એકવાર જાગૃત કરી રહી છે, ખાસ કરીને બોર્ડર એરિયામાં.
જી બિલકુલ, એ સતર્કતા રાખવી જરૂરી છે, કારણ કે જ્યારે પણ ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું ત્યારે ભારત તરફથી જે પાકિસ્તાન ઉપર અટેક કરવામાં આવ્યો હતો તેમાં પાકિસ્તાનના જે ખાસ કરીને 9 મોટા શહેરો હતા ત્યાં જે સેના જે પાકિસ્તાનની સેના છે તેને મોટું એક નુકસાન પહોંચાડ્યું હતું, સ્થાનિકોને કોઈ નુકસાન પહોંચાડવામાં નહોતું આવ્યું. અને પીએમ નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે અમે જે વાર કર્યો હતો એ અમારા અધિકારમાં આવે છે, તે મુજબ જ અમે કર્યું હતું કે તમે આતંકવાદી મોકલો અને ત્યારબાદ જે નિર્દોષ લોકો છે ભારતના તેનો તમે જીવ લઈ લો ને પછી ભારત શાંતિથી બેસી રહે તેવું ક્યારેય શક્ય ન બને. અને માટે જે એ ઓપરેશન સિંદૂર જે છે તે કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ ભલે સીઝ ફાયર થયું હોય એટલે કે યુદ્ધ વિરામ અત્યારે છે, પરંતુ એ સતર્કતા જરૂરી છે. સેના તો હંમેશા 24/7 એ સતર્ક રહેતી હોય છે, પરંતુ લોકો માટે પણ આ સતર્કતા જરૂરી છે કે કોઈ પણ સમયે એવી જો ઘટના ઘટે જેની સામે સેનાએ એક્શન લેવું પડે એવું હોય તો ત્યારે લોકોને અચાનક આદેશ આપીએ ત્યારે લોકો પણ અચંબિત થઈ જતા હોય છે. એટલે આવા સમયે જો મોક ડ્રીલ ફરી એક વખત યોજાય તો ફરી એક વખત લોકો પણ ચોકન્ના થઈ શકે, સતર્ક થઈ શકે અને લોકો પોતાના જીવને બચાવી શકે. કારણ કે એ સમયે એવું થાય છે, આપણે પણ જોયું હતું કે અચાનક જ્યારે આવી રીતે ડ્રોન ઉડતા હોય, મિસાઇલ આવતી હોય ત્યારે લોકો પણ ગભરાઈ જતા હોય છે, ક્યાં જવું, કેવી રીતે જવું એના વિચારમાં પડી જતા હોય છે. એટલે આ મોક ડ્રીલનું આયોજન યોજવાનું પાછળ એ છે, સાયરન વાગે તમે યોગ્ય જગ્યાએ સંતાઈ જાઓ, યોગ્ય જગ્યાએ જતા રહો જ્યાં તમે પોતાનો જીવ બચાવી શકો. બિલકુલ સંધ્યા, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકોને સજાગ કરવાનો હેતુ છે, જેના કારણે કાલે સાંજે મોક ડ્રીલ છે તે યોજાવા જઈ રહી છે, ખાસ કરીને બોર્ડરવાળા વિસ્તારોમાં. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડમાં ટ્રક અકસ્માતનો બનાવ બન્યો છે, જે સીસીટીવીમાં કેદ થયો છે. પારડી નજીક કપાસની ગાંસડી ભરેલી ટ્રક પલટી હતી. હાઈવે પર દોડતી ટ્રક ડગુમગુ થઈને રોડ પર પલટી હતી. અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. રોડ પર પલટ્યા બાદ ટ્રકમાંથી ગાંસડીઓ ફંગોળાઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકને અસર થઈ. પારડી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી વાહન વ્યવહાર યથાવત કરાવ્યો છે. તો અકસ્માત અને અકસ્માત બાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાબરકાંઠાના તલોદના હરસુલ બજારમાં પોલીસ પર કરાયો છે હુમલો. બે જૂથ વચ્ચે અથડામણમાં પોલીસ પર હુમલો થયો છે. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસને માર માર્યો. અથડામણને શાંત પાડવા ગયેલી પોલીસ પર ટોળું ફરી વળ્યું હતું. અથડામણમાં 6 જેટલા લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર મામલે તલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજ્યમાં ઉભરતા ખેલાડીઓને મંચ આપવા ક્રિકેટ પ્રીમિયમ લીગની બીજી સિઝનની શરૂઆત થઈ રહી છે. એસજીવીપી ગ્રાઉન્ડ ખાતે 31 મેથી 14 જૂન 2025 દરમિયાન CPL અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગમાં 6 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ, હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ અને ગાંધીનગર લાયન્સ ટીમોનો સમાવેશ થાય છે. હેરિટેજ સિટી ટાઇટન્સ અને અમદાવાદ એરોઝની મેચની ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. ઓલિમ્પિક કમિટીના વાઇસ ચેરમેન અજય પટેલ અને અન્ય આગેવાનોના હસ્તે કાર્યક્રમની શરૂઆત થશે. તો ICC ચેરમેન અને BCCI સેક્રેટરી જય શાહ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. રણજી ટ્રોફીના તમામ ખેલાડીઓ, અંડર 19ના સિનિયર ખેલાડીઓ અને આ વખતે વડોદરા ક્રિકેટ એસોસિએશનના પણ 3 ખેલાડીઓ ફાળવવામાં આવ્યા છે. મારી દ્રષ્ટિએ આવનારા દિવસોમાં આ ટુર્નામેન્ટમાંથી GCA સાથે સંકળાયેલા સિનિયર ક્રિકેટરોને આવનારી IPL ટુર્નામેન્ટમાં એ પણ હિસ્સેદાર બને, ભાગીદાર બને, એમનું પણ સિલેક્શન થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ચીડીપાલ ગ્રુપ અને GCA દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. ભાવનગરમાં અસામાજિક તત્વોના ત્રાસનો વિડીયો વાયરલ થયો છે. કુંભારવાડા સર્કલ પાસે આવેલા પોલીસ ચોકી ઉપર કર્યા પથ્થરોના ઘા. પોલીસ ચોકીના બારણાનો કાચ ફોડી એક ઈસમે મચાવ્યું દંગલ. ઈસમે કોઈ કેફી પીણું પીધું હોવાની પણ આશંકા છે. શહેરમાં અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર. આ સમગ્ર મામલે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
તો ભાવનગરમાં અસામાજિક તત્વના ત્રાસનો વિડીયો પણ વાયરલ થયો છે। કુંભારવાડા સર્કલ પાસે આવેલ પોલીસ ચોકી ઉપર કર્યા પથ્થરોના ઘા। પોલીસ ચોકીના બારણાનો કાચ ફોડીને એક કિસ્સામે દંગલ મચાવ્યો। બપોરના સુમારે પોલીસ ચોકીએ કોઈ હાજર ન હોય ત્યારે પોલીસ ચોકીના બારણાનો કાચ ફોડવામાં આવ્યો। દાહોદમાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત। ધાર્મિક પ્રવાસે નીકળેલા ભક્તોનો અકસ્માત। અકસ્માતમાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ખંભાતથી ઓમકારેશ્વર અયોધ્યા જતા ભક્તોનો અકસ્માત। દાહોદ નજીક રામપુરા હાઈવે પર અકસ્માતની આ ઘટના બની છે। આગળ જતી ટ્રકને બસે પાછળથી ટક્કર મારી હતી તો ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।